નમસ્કાર દર્શક મિત્રો, એજ્યુકેટ સ્ટડી ઝોનમાં આપનું હાર્દિક સ્વાગત છે। કંડક્ટર ભરતી માટે ખૂબ જ મહત્વનો વિડીયો નંબર 17 કે જેમાં આપણે મહત્વપૂર્ણ ટોપ 20 પ્રશ્નોની ચર્ચા કરશું। આ પ્રશ્નો એવા છે જે વારંવાર પરીક્ષાની અંદર પૂછાયેલા છે અને પૂછાવાની સંભાવનાઓ ઘણી બધી રહેલી છે। કંડક્ટરની પરીક્ષાના જે ટોપિક છે ઇતિહાસ, ભૂગોળ, ગણિત, રીઝનિંગ, કંડક્ટરની ફરજો, કમ્પ્યુટર, નિગમને લગતી માહિતી તેમજ ETM મશીન જેવા ટોપિકનો સમાવેશ આપણે આ વિડીયોની અંદર કર્યો છે, તો તમામ પ્રશ્નો ખાસ જોઈ લેજો। પ્રથમ પ્રશ્ન છે મોટર વાહન અધિનિયમ 1988ની કલમ 31 હેઠળ કંડક્ટર લાયસન્સ ગેરલાયક ઠેરવવા અંગે કયું નિવેદન સાચું છે? એટલે કે કઈ પરિસ્થિતિમાં કંડક્ટરનું લાયસન્સ રદ થઈ શકે? મોટર વાહન અધિનિયમ 1988ની કલમ નંબર 31 હેઠળ એવું દર્શાવવામાં આવ્યું છે કે લાયસન્સ આપનાર જે સત્તામંડળ છે એમને એવું લાગે કે વ્યક્તિ એટલે કે કંડક્ટર એ શારીરિક અને માનસિક રીતે સક્ષમ નથી, તો એમનું લાયસન્સ રદ થઈ શકે। અને બીજું આપ્યું છે જો કોઈ વ્યક્તિ વારંવાર ગુનાહિત પ્રવૃત્તિ કરે અથવા તો મુસાફરો સાથે વારંવાર એક ગેરવર્તણૂક કરે તો કલમ 31 હેઠળ એમનું લાયસન્સ રદ થઈ શકે છે। એટલે બંને વિધાનો છે એ સાચા છે। જવાબ છે આપણો સી। ત્યાં પછી ધ્યાન દેજો, MS વર્ડમાં અક્ષરને થોડા ઉપરની તરફ દર્શાવવા માટે કયો વિકલ્પ ઉપયોગમાં લેવાય છે? MS વર્ડની અંદર અક્ષરને થોડા ઉપર દર્શાવવા માટે, દાખલા તરીકે આપણે લખતા હોય ગણિતની અંદર x², તો આ એક્સની ઉપર આપણે દર્શાવ્યો છે 2, x² દર્શાવવા માટે તમારે શેનો ઉપયોગ કરવો પડશે? તો એમાં આવશે સુપરસ્ક્રિપ્ટ। સુપરસ્ક્રિપ્ટનો ઉપયોગ તમારે કરવો પડશે તો જ x² છે એ લખી શકશો। અને આના માટે તમારે કમ્પ્યુટરની અંદર કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ બરાબરની નિશાની દબાવવાની થશે, તો સુપરસ્ક્રિપ્ટ તમે લખી શકશો। એવી જ રીતના જો થોડા અક્ષર નીચે લખવાના હોય એટલે કે H2O લખવાનો હોય, એટલે કે બેને તમારે નાની સાઈઝમાં નીચેની સાઈડ લખવાનો હોય તો સબસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવાનો થશે। તો એના માટે તમારે કમ્પ્યુટરની અંદર કંટ્રોલ પ્લસ બરાબરની નિશાનીનો ઉપયોગ કરવાનો। સુપરસ્ક્રિપ્ટમાં કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ બરાબર, તો અક્ષરો તમે ઉપરની સાઈડ લખી શકશો અને જો અક્ષરને નીચેની સાઈડ લખવા હોય તો સબસ્ક્રિપ્ટ આવશે, જેમાં કંટ્રોલ પ્લસ બરાબર આવશે। ત્રીજો પ્રશ્ન છે આર્યો વિશે નીચેના વિધાનો તપાસો। પ્રથમ આપ્યું છે આર્ય શબ્દનો સંસ્કૃતમાં અર્થ શ્રેષ્ઠ અથવા કુલીન થાય છે, તો એ વિધાન સાચું છે કે આર્ય શબ્દ છે એનો અર્થ સંસ્કૃતમાં થશે શ્રેષ્ઠ અથવા તો કુલીન। બીજું આપ્યું છે બાળ ગંગાધર તિલકના મતે આર્યો આર્કિટેક્ટ પ્રદેશ એટલે કે ઉત્તરીય ધ્રુવમાંથી આવ્યા હતા, તો એ વિધાન પણ સાચું છે। અલગ અલગ લોકોએ આર્યો વિશે અલગ અલગ માહિતી આપી છે। એમાં જે બાળ ગંગાધર તિલક છે એમણે એવું કીધું છે કે આર્યો છે એ આર્કટિક પ્રદેશમાંથી એટલે કે ઉત્તર ધ્રુવમાંથી આવ્યા હતા, એટલે એ વિધાન પણ સાચું છે। પહેલું બીજું બે સાચા। ત્યાર પછી આર્યોએ ઋગ્વેદની રચના ગંગા નદીના કિનારે કરેલી, તો એ વિધાન ખોટું છે કે આર્યો દ્વારા જે ઋગ્વેદની રચના થઈ એ સપ્ત સિંધુ નામના પ્રદેશમાંથી થઈ હતી। સપ્ત સિંધુ નામનો જે પ્રદેશ છે ત્યાંથી આર્યોએ ઋગ્વેદની રચના કરી હતી, અને સપ્ત સિંધુ નામનો પ્રદેશ એટલે હાલનો જે પંજાબ અને એની આસપાસનો જે વિસ્તાર છે એમને સપ્ત સિંધુ નામનો પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં 7 નદીઓનો સંગમ થાય છે। એટલે કે સિંધુ નદીમાં અન્ય 6 નદી ભળે છે, જેમ કે સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલજ અને સરસ્વતી। આ 7 નદીઓનો જ્યાં સંગમ થાય છે એ વિસ્તારને સપ્ત સિંધુ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે। એટલે આ પ્રશ્નમાં પહેલો અને બીજું બે વિધાન છે એ સાચું છે।
ઓપ્શનમાં નથી આપેલું, પરંતુ તમે ખાસ ધ્યાનમાં લેજો 1 અને 2, પહેલું બીજું વિધાન સાચું છે. ત્યાં પછીનો પ્રશ્ન છે, બસમાં એક મુસાફરને વાગવાથી ભારે રક્તસ્રાવ થઈ રહ્યો છે, તો સૌથી પહેલાં શું કરવું જોઈએ? કોઈ મુસાફરને ઘાવ લાગે અને સતત લોહી વહેતું હોય તો એમના જે ઘાવ પર સ્વચ્છ કપડું રાખી અને સીધું દબાણ આપવું જોઈએ. એટલે કે ઘાવ ઉપર દબાવી રાખવાનું, જેથી લોહી છે એ બંધ થઈ જાય. અને એમનો હાથ છે, એટલે કે જો હાથમાં લાગ્યું હોય તો હાથ છે એ હૃદયથી થોડોક ઊંચો રાખવો જોઈએ. એટલે ઘાવ પર સ્વચ્છ કપડું રાખી અને સીધું દબાણ આપવું અને હાથને હૃદયથી થોડોક ઊંચો રાખવો. ક્યાં 3 ક્રાંતિકારીઓને એક સાથે ફાંસી આપવામાં આવી હતી? 3 ક્રાંતિકારીઓ કે જે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને એક સાથે ફાંસી આપવામાં આવી હતી 23 માર્ચ 1931ના રોજ. 23 માર્ચ 1931ના રોજ લાહોરની સેન્ટ્રલ જેલમાં, લાહોરની જે સેન્ટ્રલ જેલ છે ત્યાં. ત્યાં પછી ગુજરાતી વ્યાકરણને લગતો પ્રશ્ન છે, તેણે લાકડી વડે સાપને માર્યો. આ વાક્યમાં લાકડી વડે કઈ વિભક્તિ વપરાય છે? હવે સૌપ્રથમ તો કુલ વિભક્તિ 8 છે. 8 વિભક્તિ કઈ કઈ એની ઉપર આપણે પહેલાં નજર નાખી લઈએ. 8 વિભક્તિ છે, એમાં પ્રથમ છે કર્તા, બીજી કર્મ, ત્રીજી છે કરણ, જેને સાધન વિભક્તિ તરીકે પણ ઓળખવામાં આવે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ, અધિકરણ અને સંબોધન. આ કુલ 8 વિભક્તિ છે. એમાં આપને જે પ્રશ્ન આપ્યો છે એ તૃતીય વિભક્તિને લગતો આપ્યો છે. સાધન દર્શાવવામાં આવ્યું છે એટલે કરણ વિભક્તિ થશે. જો એ પ્રશ્ન શું છે ખાસ જોજો. તેણે લાકડી વડે સાપને માર્યો. કોના દ્વારા સાપને માર્યો? તો કે લાકડી દ્વારા. લાકડી વડે સાપને માર્યો. સાધન શું બની જશે? લાકડી. અહીંયા એક સાધનનો ઉપયોગ થયો છે એટલે આ જે વિભક્તિ છે એ તૃતીય એટલે કે કરણ વિભક્તિ બને છે. એક બીજું પણ ઉદાહરણ લઈએ કે રામે રાવણને બાણ વડે માર્યો. તો બાણ એ શું થઈ જશે? સાધન થઈ જશે. એટલે રામે રાવણને બાણ વડે માર્યો. તો આ જે બાણ વડે એ પણ તૃતીય વિભક્તિ બને છે, જેને કરણ વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. કુલ 8 વિભક્તિ છે. એમાં પ્રથમ કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ, અધિકરણ અને સંબોધન. આ કુલ 8 જે વિભક્તિ છે ખૂબ જ સરળ છે, ખાસ જોઈ લેજો. પરીક્ષાની અંદર આનો એકાદ પ્રશ્ન પૂછાય છે. ત્યાં પછી 7મો પ્રશ્ન છે, ETIM એટલે કે ઇલેક્ટ્રોનિક ટિકિટ ઇસ્યુઇંગ મશીનની બેટરી જો પૂરી થઈ જાય અથવા તો મશીન હેંગ થઈ જાય અથવા તો ખરાબ થઈ જાય, એટલે કે કોઈ પણ સંજોગે આ મશીનમાંથી ટિકિટ ઇસ્યુ ન કરી શકાય તો કંડક્ટરે શું કરવું જોઈએ? એમાં ઓપ્શન આપ્યું છે કે ટિકિટ વગર મુસાફરો પાસેથી ભાડું વસૂલ કરી કાચી નોંધ કરવી. બીજું છે મેન્યુઅલ ટિકિટ બ્લોકમાંથી ટિકિટ આપવી અને વે બિલમાં નોંધ કરવી. ત્રીજું તાત્કાલિક ઓનલાઈન બુકિંગ કરાવવું. અને ચોથું છે ભાડું વસૂલ્યા વગર જ મુસાફરી કરાવી. જ્યારે આ મશીન ખરાબ થાય ત્યારે કંડક્ટરે જે એમની પાસે મેન્યુઅલ ટિકિટ હોય એ મેન્યુઅલ ટિકિટ બ્લોકમાંથી એમણે ટિકિટ આપવાની રહેશે અને જે વે બિલ છે એ વે બિલની અંદર એમણે નોંધ કરવાની થશે. એટલે આપણો જવાબ છે બી. હાથના કર્યા હૈયે વાગ્યા કહેવતનો અર્થ શું થાય?
હાથના કર્યા હૈયે વાગ્યા. એ કહેવતનો અર્થ થશે પોતાના ખરાબ કર્મોનું પરિણામ પોતાએ જ ભોગવવું. પોતે જે ખરાબ પરિણામ કરે છે એ પોતાએ જ ભોગવવું, એટલે હાથના કર્યા હૈયે વાગ્યા. ત્યાર પછી કોડિંગ ડિકોડિંગને લગતો પ્રશ્ન આપણે આપ્યો છે કે કોઈ ખાસ કોડમાં પેજને 3 પછી ટકાની નિશાની 7 અને પ્લસની નિશાની આપી છે, તો સીધું જ આપણે આનું સોલ્યુશન કરશું કે પી બરાબર શું કીધું છે, તો કે પી બરાબર 3, એ બરાબર ટકાની નિશાની, જી બરાબર 7 અને ઈ બરાબર આપણે આપ્યું છે પ્લસની નિશાની. એવી જ રીતના આપણે આપ્યું છે એસ. એસ બરાબર છે 8, ઓ બરાબર છે 0, આર બરાબર છે 9 અને ઈ બરાબર આપણે આપ્યું છે પ્લસ. તો એસ ઈ એ પી કેવી રીતે લખાય, તો એસ એટલે શું થશે, એસ એટલે 8 એટલે 8 લખશું. પછી ઈ આપ્યો છે, ઈ બરાબર આપણે લખશું પ્લસ, ઈ બરાબર લખશું પ્લસ. ત્યાર પછી એ આપ્યો છે તો એ બરાબર લખશું ટકાની નિશાની, અને છેલ્લે આપ્યું છે પી, પી બરાબર થશે 3 એટલે 8 પછી પ્લસની નિશાની પ્લસ ટકાની નિશાની અને પછી 3 એટલે ઓપ્શન છે આપણો એ. એક ટાંકીમાં 12 લીટર ભરાય તેટલી જગ્યા છે. એક ટાંકી આપી છે. જોજો પ્રશ્ન ખાસ સમજજો, એકદમ સરળ છે. એક ટાંકી આપી છે, એ ટાંકીમાં 12 લીટર ભરાય તેટલી જગ્યા ખાલી છે, એટલે એનો મતલબ એમ થયો બાકીનું ભર્યો છે. એક આપણે ટાંકી બનાવીએ, એ ટાંકીની અંદર 12 લીટર ભરાય એટલી જગ્યા છે, બાકી પાણી ભરેલું છે. બાર લીટર ભરાય એટલી જગ્યા ખાલી છે, તથા તે કુલ ક્ષમતાના 12% જેટલી જગ્યા ખાલી છે. કુલ જે ક્ષમતા છે એની કેટલા ટકા ખાલી છે, તો કે 12%. 12% કહીએ અથવા તો 12 લીટર ખાલી કહીએ, બે એક જેવું જ છે. તો ટાંકીની કુલ ક્ષમતા કેટલી હશે? હવે 12 લીટર ખાલી છે તો બાકી ભર્યું હશે. એવી જ રીતના જો એમ કહીએ કે 12% ખાલી છે તો બાકીનું ભર્યું હશે, તો બાકીનું કેટલું ભર્યું હશે? 88% ભર્યું હશે. કુલ 100% હોય, 100%માંથી 12% ખાલી છે અને 88% ભર્યું છે. તો એવી જ રીતના 12 લીટર ખાલી હોય તો 88 લીટર ભર્યું હશે. તો કુલ ટાંકી કેટલા લીટરની હશે? 100 લીટરની. ટાંકીની કુલ ક્ષમતા હશે 100 લીટર. એક સંખ્યાના 2/3 ભાગના 1/5 ભાગના 3/4 ભાગનું મૂલ્ય 15 આવે છે, તો તે સંખ્યા કેટલી હશે? હવે આવો પ્રશ્ન જોઈને એટલે આપણે મૂકી દઈએ, પરંતુ આ પ્રશ્ન ખૂબ જ સરળ છે. ખાલી 1-2 વખત પ્રેક્ટિસ કરવી પડે. આવા પ્રશ્નમાં જવાબ પણ આવી જાય અને 100% સાચો પણ આવે. 2/3 ભાગના 1/5 ભાગના 3/4 ભાગનું મૂલ્ય 15 આપ્યું છે અને ઓપ્શન છે 300, 1500, 150 કે એક પણ નહીં. તો 4માંથી એક જ જવાબ હશે, કાં તો 300 હશે, કાં તો 1500, કાં તો 150, કાં તો એક પણ નહીં. તો ઓપ્શનને લઈને જ આપણે સોલ્યુશન કરીએ. માની લો કે 300, આપણો જવાબ શું છે? 300. તો 300ના પહેલાં શું કેટલા કરવાના? 300ના આપણે કરશું 2/3. 300ના 2/3 કરીએ એટલે 3 દુ 6 એટલે 600 ભાગ્યા 3 કરીએ, 600 ભાગ્યા 3 એટલે આવશે 200. હવે 200 આવ્યા એના 1/5 એટલે 200 ગુણ્યા 1 ભાગ્યા 5 એટલે 200 ગુણ્યા 1 એટલે 200 અને એને ભાગ્યા 5, 200 ભાગ્યા 5 કરીએ એટલે આવશે 40. હવે 40ના કેટલા કરવાના થશે? 3/4 એટલે 4 ગુણ્યા 3/4, 4 3 12, 120 ભાગ્યા
4 120 ભાગ્યા 4 એટલે 4 3 12 30 આવશે 120 ભાગ્યા 4 એટલે આવશે 30. હવે જવાબ કેટલો આવવો જોઈએ? 15 આવવો જોઈએ. એના બદલે આવ્યો કેટલો? 30. આપણે જે 300 સંખ્યા લીધી એના 2/3 કર્યા 200 આવ્યા. 200ના 1/5 કર્યા એટલે 40 આવ્યા અને 40ના 3/4 કર્યા એટલે 30 આવ્યા. પણ કેટલા આવવા જોઈએ? 15 આવવા જોઈએ તો આપણો જવાબ 300 બને. પરંતુ 15 આવતા નથી. કેટલા આવે છે? 30 આવે છે. એટલે 15ના ડબલ આવે છે. 15ના ડબલ આવે છે. આપણે અડધા લઈ આવ્યા છે. અડધા લઈ આવ્યા છે તો 300ના પણ અડધા કરવા પડશે. તો જોવાનું ઓપ્શનની અંદર 150 છે તો કે હા, ઓપ્શનની અંદર 150 છે તો સીધો આપણો જવાબ મળી ગયો 150. જોઈએ ફરી એક વખત. હવે 150ને લઈએ. 150ના કેટલા કરવાના? તો કે 2/3. જોજો ખાસ 150ના 2/3 કરીએ એટલે 300. 150 ગુણ્યા 2 એટલે 300 ભાગ્યા 3 એટલે આવશે 100. 300 ભાગ્યા 3 એટલે 100. હવે 100ના 1/5. 100ના 1/5 એટલે 100 ભાગ્યા 5 એટલે આવશે 20. અને 20ના 3/4. 20 ગુણ્યા 3 ભાગ્યા 4 એટલે 20 તેરી 60 અને 60 ભાગ્યા 4 કરી એટલે 15 ચોકુ 60. આપણો જવાબ આવી ગયો. ભારતમાં આવેલી યુરોપિયન પ્રજાઓના આગમનનો સાચો ક્રમ જણાવો. ભારતમાં આપને ખબર છે અંગ્રેજો આવ્યા હતા, ફિરંગી આવ્યા હતા, ફ્રેન્ચ આવ્યા હતા, ડચ લોકો આવ્યા હતા. એમાં સૌ પ્રથમ કોણ આવ્યું હતું, ત્યાર પછી કોણ આવ્યું હતું, છેલ્લે કોણ આવ્યું હતું, એને આપણે સાચા ક્રમમાં ગોઠવવાનું છે. તો ભારતની અંદર સૌ પ્રથમ આવ્યા હતા પોર્ટુગીઝો. પોર્ટુગીઝો આવ્યા હતા 1498માં. જેમણે જળમાર્ગની શોધ કરી હતી. ભારત આવવાની જળમાર્ગની શોધ કરનાર કોણ હતા? આ તમે કમેન્ટ બોક્સની અંદર લખજો. અને સૌ પ્રથમ એમનું જહાજ ક્યાં બંદર ઉપર આવ્યું હતું એ પણ લખજો. તો ભારતમાં સૌ પ્રથમ પ્રજા આવનાર હતી પોર્ટુગીઝ, ત્યાર પછી ડચ, ત્યાર પછી અંગ્રેજ અને છેલ્લે આવ્યા હતા ફ્રેન્ચ. પ્રથમ પોર્ટુગીઝ, પછી ડચ, ડચને વલંદા પણ કહેવાય, ડચ અથવા તો વલંદા, પછી અંગ્રેજ અને પછી છેલ્લે આવશે ફ્રેન્ચ. MS પાવરપોઈન્ટમાં પ્રેઝન્ટેશનની પ્રથમ સ્લાઇડ પર જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? MS પાવરપોઈન્ટની અંદર જો આપણે વર્ક કરતા હોય અને એક કરતાં વધારે પ્રેઝન્ટેશન બનાવ્યું એટલે કે સ્લાઇડ બનાવી હોય, એક કરતાં વધારે સ્લાઇડનો ઉપયોગ કર્યો હોય, 30, 40, 50 સ્લાઇડ બનાવી હોય અને આપણે કોઈ 45 નંબરની સ્લાઇડ ઉપર હોય અને સીધા પ્રથમ સ્લાઇડ ઉપર જવું હોય તો કઈ કીનો ઉપયોગ કરવો પડે? તો એમાં કરવો પડશે આપણે Ctrl+Home. Ctrl+Homeનો ઉપયોગ કરશું એટલે આપણે સીધા પ્રથમ સ્લાઇડ ઉપર જ આવી જશું. ત્યાં પછી એક હોડીની પ્રવાહની દિશામાં ઝડપ. હોડી અને ઝડપને લગતો આપણે પ્રશ્ન આપ્યો છે. એક હોડીની પ્રવાહની દિશામાં ઝડપ છે 6 કિલોમીટર પ્રતિ કલાક પ્રવાહની દિશામાં, અને પ્રવાહની વિરુદ્ધમાં 2 કિલોમીટર પ્રતિ કલાક. જો હોડીને કોઈ એક સ્થળેથી જઈને પાછા આવવામાં કુલ 100 મિનિટ લાગે છે તો તે સ્થળ કેટલું દૂર હશે? પ્રશ્ન થોડોક અટપટો લાગશે પરંતુ એકદમ સરળ છે. સૂત્રનો ઉપયોગ કરશું. સૂત્ર પણ ખૂબ જ સરળ છે, પણ પ્રશ્ન સમજી લો કે એક હોડી છે જે પ્રવાહની દિશામાંય ચાલે છે અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં પણ ચાલે છે. પ્રવાહની દિશામાં એની ઝડપ છે 6 કિલોમીટર. એક જગ્યાએ જાય છે અને એ જગ્યાએથી પાછું પરત આવે છે. એટલે પાણીની દિશામાં એમને ચાલવાનું છે અને પાણીની વિરુદ્ધ દિશામાં પણ ચાલવાનું છે. તો પાણીની દિશામાં એમની ઝડપ છે 6 કિલોમીટર અને પાણીની વિરુદ્ધ દિશામાં એમની ઝડપ છે 2 કિલોમીટર. અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પાછા આવવા માટે એમને લાગે છે 100 મિનિટ લાગે છે.
આપને ઝડપ આપી છે કલાકમાં અને સમય આપ્યો છે મિનિટમાં. તો એ પણ ધ્યાનમાં લેશું. તો જ્યારે આવો દાખલો હોય ત્યારે આપણે એક સૂત્રનો ઉપયોગ કરવાનો છે. અંતર આપણે શોધવાનું છે. તો પહેલાં અંતરનું સૂત્ર મૂકીએ. અંતર બરાબર ડી ગુણ્યા યુ છેદમાં ડી પ્લસ યુ ગુણ્યા કુલ સમય. હવે ડી અને યુ એટલે શું? તો કે ડી એટલે કે પાણીની દિશામાં ઝડપ અને યુ એટલે પાણીની વિરુદ્ધ દિશામાં ઝડપ, જેને ઇંગ્લિશમાં કહેવાય ડાઉન સ્ટ્રીપ અને અપર સ્ટ્રીપ. તો તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે, પાણીની દિશામાં ઝડપ અને એની વિરુદ્ધ દિશામાં ઝડપ. ઉપર ગુણાકાર કરવાનો છે, નીચે સરવાળો કરવાનો છે. તો પ્રથમ આપણે પાણીની દિશામાં ઝડપ આપ્યું છે 6 કિલોમીટર. 6 ગુણ્યા વિરુદ્ધ દિશામાં આપણે આપ્યું છે 2 કિલોમીટર, એટલે 6 દુ 12 થશે અને નીચે આપણે એનો સરવાળો કરવાનો છે, એટલે 6 ને 2 8, સીધા 8 મૂકી દઈએ. અને ગુણ્યા સમય આપ્યો છે 100 મિનિટ. 100 મિનિટ આપણે એને કલાકમાં ફેરવવો હોય તો એને ભાગ્યા 60 કરવા પડે. 100 ભાગ્યા 60. 6 દુ 12 થશે. 6 દુ 12, 12 છેદમાં 8 ગુણ્યા 100 છેદમાં 60. હવે છેદ ઉડાડી દઈએ, 0 0 ઉડી જશે. અહીંયા 6 દુ 12, 6 દુ 12 વધ્યા કેટલા? તો કે 2 ગુણ્યા 10 ભાગ્યા 8, એટલે 2 ગુણ્યા 10 એટલે 20 આવશે, અને 20 ભાગ્યા 8 કરશું એટલે આવશે 2.5. 20 ભાગ્યા 8 કરશું એટલે આવશે 2.5. ત્યાં પછી નીચેનામાંથી કયો વિકલ્પ કમ્પ્યુટર નેટવર્કનો પ્રકાર દર્શાવે છે? હવે કમ્પ્યુટર નેટવર્કના પ્રકારમાં એક તો પ્રથમ આવશે વેન, WAN. ત્યાં પછી આવશે લેન, LAN. પછી મેન, MAN. અને આવશે કેન, CAN. વેન, લેન, મેન અને કેન. તો આમાં જે ઓપ્શન આપ્યો છે એમાંનો કયો છે? તો એક જ, એ વેન. વેનનો અર્થ થશે વાઇડ એરિયા નેટવર્ક, વાઇડ એરિયા નેટવર્ક. લેનનો અર્થ થશે લોકલ એરિયા નેટવર્ક. મેનનો અર્થ થશે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. અને કેનનો અર્થ થશે કેમ્પસ એરિયા નેટવર્ક. તો અહીં આપણે સાચો જવાબ છે એ વેન, વાઇડ એરિયા નેટવર્ક. બાકી ત્રણેય છે એ નેટવર્કના પ્રકાર નથી. કંડક્ટર લાયસન્સની અવધિ પૂરી થઈ ગયા બાદ લાયસન્સ કેટલા દિવસ સુધી માન્ય ગણાશે? આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાયેલો છે. કંડક્ટર લાયસન્સની અવધિ પૂરી થઈ ગયા બાદ લાયસન્સ કેટલા દિવસ સુધી માન્ય ગણાશે? એટલે કે કેટલા દિવસની અંદર પાછું લાયસન્સ કઢાવવું પડશે? જવાબ છે 30 દિવસ. આગળનો પ્રશ્ન છે, એક વેબ પેજ પરથી બીજા વેબ પેજ પર જવાની સુવિધા કોણ આપે છે? કમ્પ્યુટરની અંદર તમે કોઈ એક વેબ પેજ ઉપર હો અને ત્યાંથી તમારે બીજા વેબ પેજ ઉપર જવું હોય તો તમારે હાઇપરલિંકનો ઉપયોગ કરવો પડશે. જવાબ છે એ હાઇપરલિંક. ત્યાર પછી ગુજરાતના ઇતિહાસમાં કયા કાળને ગુજરાતનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે? પ્રશ્ન ખાસ સમજો દર્શક મિત્રો. આવો જ એક પ્રશ્ન આગળના વિડીયોની અંદર હતો કે ભારતના ઇતિહાસમાં, અહીંયા આપ્યું છે ગુજરાતના ઇતિહાસમાં. પણ આગળના વિડીયોની અંદર પ્રશ્ન એવો હતો કે ભારતના ઇતિહાસમાં કયા કાળને ભારતનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે? તો એમાં આવશે ગુપ્ત યુગ. જો ભારતનું પૂછે તો ગુપ્ત યુગ આવશે, પરંતુ અહીંયા ગુજરાતની વાત થાય છે. ગુજરાતના ઇતિહાસમાં કયા કાળને સુવર્ણ યુગ ગણવામાં આવે છે? તો એમાં જવાબ છે સોલંકી કાળ. ત્યાં પછી એ નળથી એક ટાંકી ભરવામાં 12 કલાક લાગે છે. નળ અને ટાંકીને લગતો પ્રશ્ન છે. તો એકદમ સરળ છે ને એકદમ શોર્ટકટ પદ્ધતિથી જ આપણે દર વખતે કરાવીએ છીએ.
અને આ જો શોર્ટકટ આવડી ગયો એટલે ગમે એવો દાખલો આવે નળ અને ટાંકીને લગતો એટલે તમારો જવાબ ક્યારેય ખોટો ન પડે. એ નળથી એક ટાંકી ભરવામાં 12 કલાક લાગે છે, જ્યારે બી નળથી તે જ ટાંકી ભરવામાં 6 કલાક લાગે છે. બંને નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી ભરાતા કેટલો સમય લાગશે? બે નળ આપ્યા છે, બંનેની અલગ અલગ ક્ષમતા છે. ખાસ જોજો, એ નળ છે કેટલી કલાકમાં ભરે છે? 12 કલાકમાં. એ નળ 12 કલાકમાં ભરે છે, જ્યારે બી નળ છે 6 કલાકમાં ભરે છે. એટલે 12 અને 6નો આપણે લસા લઈએ, એટલે કે 12 અને 6ના પાડામાં કઈ રકમ આવે? તો કે 12 દુ 24 અને 6 ચોક 24, એટલે 12 અને 6નો લસા થશે 24. 12ને કેટલા વડે ગુણીએ તો 24 આવે? તો કે 12 દુ 24. અને 6ને કેટલા વડે ગુણશું તો 24 આવશે? તો કે 6 ચોક 24. આ બંનેનો સરવાળો કરીએ અને આવશે 6. હવે તો કે ટાંકીની ક્ષમતા કેટલી? તો કે 24 લીટરની. ટાંકીની ક્ષમતા કેટલી આવી? 24 લીટરની. હવે 24 લીટરની ટાંકી ભરવાની છે, 1 કલાકની અંદર 6 લીટર ભરે છે. તો 24 લીટરની ટાંકી ભરવા માટે કેટલો સમય લાગશે? તો 24 ભાગ્યા 6. 24 ભાગ્યા 6 કરશું એટલે 6 ચોક 24, 4 કલાક લાગશે. છેલ્લો પ્રશ્ન છે દર્શક મિત્રો, એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? 4 ઓપ્શન આપેલા છે, એમાંથી યોગ્ય ઓપ્શન પસંદ કરી અને જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર આપજો.